રામ રામ ને જય માતાજી બધાને ને સાંજકના 4:30 વાગ્યા ને બ્લોગ હવે ચાલુ કરી દીધો હે ને મારા પપ્પાની જીરું નીંદવા વયા ગયા હે ને બાપા આજ બહાર બેઠા ને રોજ પવન હોય એટલે ટાઈટ હોય ઘરમાં કાકો સેમો હા ના આમ તડકો નહીં અને વાદળા હે એટલે સાયા જેવું હે ને પવન નીકળે ઘડી સાયો આજ હારો કાઈ નથી બહુ નકર તો આમ ટાઈટ એવો પવન આવતો હોય ને હવાર કેવી હોય એવું બહુ ટાઈટ પરમદી બહુ ટાઈટ હતી જે દવાખાને ગયેલી તો હવે હોય ને એવી ટાઈટ સાંજ પડશે ને પાછું ત્યારે થોડીક આવશે રાતે પછી મોડી પડી જાય હા પછી મોડી પડી જાય પવન તો જેવો તેવો હે પણ એ ટાઈટ જેવો નહીં ટાટો કાંઈ નથી થોડોક પવન ફીરો છે નહીં આમનો થઈ ગયો પણ તો આમનો જ હતો બા હોઈ ગયા ઘરમાં બહુ હોય ટાઈપ બપોર હોઈ જાય હવારમાં ઘડીક આખી રાત હોઈ રહીએ ખબર જ નથી ખાઈ જતી હોય હું તો કઈ નથી આવતી એટલે એવું હે બાપા અહીં બેઠા હે ને બાકી ભેંસ જો એની બાજુ હે ખાય હે જો બધી નાખી તે ઓલ મકાઈ તે બધી ખાય હે અને હવે આયલા જે મારા પપ્પાની રી અહીંયા વાદરા જો કેવો ઓલા શેતરિયા વાદરા જેવા હે ને સૂરજ રહ્યો ને એની બાજુ બહુ વાદરા હે એટલે તડકો નહીં સાયો છે આમ કેમ હવાર જોઈ એવો સાયો હે બપોરે આવું જતું ટાઈટ તો બાકી છે નહીં ઘડીક આમ બહાર રહ્યા હોય તો ગરમી થવા માંડે એવું હે ને એની બાજુ મારા પપ્પાની નીંદે હે જગ ભરીને લેતા આવ્યા છે એટલે જો આ ભૈરો જગ પાણી પીવાનો ને આ કેરો લઈ લીધો હવે તો આવ્યું ને થોડુંક આટલું રહ્યું છે બાકી તો ઓલો જીરું રીમાં છે તેમાં લેવાની બાકી આપણે જો જીરામ વિયા ને હવે છેલ્લે આવ્યા છે બાકી બધા નીંદતા હોય ત્યારે તું આવ્યો નથી ને આ 3 જણા હે ખાલી લીંદવામાં જાજા હે નહીં તો ઘણા જાજા શું કરવા રામ રામ જય માતાજી બધાને સાહેબ 3 જણા પણ 3 કેરા છે કઈ જાજુ હે નહીં આ ખોટવાડી દેવાનું જીરું ખોટવાનું જીરું નહીં ખડ નીંદવાનું ખોટવાડી દેવાનું જીરું તો નહીં ખૂટે જીરું તો છે ઉતાણી ઓરું ખૂટશે જીરું તો જે પાકવાની વાર તો લાગે જ ને હજી આમ જો આ એક કેરો છે નીમાં તો આમ જો ખડ જ એટલું છે ઘેરા ને ઘેરા ભાજી કરે પાકવાની શું જરૂર એમાં મોહન નાનો હતો ને તમે એમ થાય કે ક્યાં જીવે ત્યાં જીરા મોલા શેડે જઈને ડાયરેક્ટ ખેંચવો ને આવડું જો ફાલ ન આવ્યો હોય ને ખેંચીને પાથરો કરી નાખ એમ કે હુકાઈ જાય એટલે પાકી જાય એટલે લઈ લે અહીંયા જઈને પૂછીને શું કરે તો કે જેવું ખેંચું પણ ત્યારે એની બુદ્ધિ હતી અમે આવડી રહેતા હતા ને હા ઉઠીને ખાઈ લે ખાઈને તરત અને પછી વ્યુ જાય ધોરીએ બે જાય ખાલી આમ બેઠો હેલો જાય આખો ધોરીએ હોરો પોગાડ દીધો આમ સપટી ખડ હમ એમ કે મારા બાપુ પાણી વારતા પાણી ગાયો એવું હતું એવું પાણી ગાયો હાલે ને એટલે આ વડીમાં તો અમે આવેલા હોય બહુ કેરી નાનપણની મોહનની વાત તો જેવી હતી નાનપણની વાત કોઈ દી અમાર મોહન કઈ જ નથી ખોટી કોઈ દી નહીં તમે અહીંયા જીયા હોય ને મોટરસાઇકલ નવું લીધું તો અંધારામાં પીડ્યું હોય ને તો એ કરતી જાય કે આજે આપણે બીજા મોટરમાં બેહારો ને તોય નો બે એમ અને પાછું અહીંયા ગમે ને મોટરસાઇકલ ને તારા બાપાનું નીકળે તોય ઓળખી જાય અને બીજા આલબા સિંધાભાઈનું નીકળે તોય મોટરસાઇકલમાં ઓળખી જાય કે તારા બાપાનું જ નીકળી છે તેરી વાડી આલબાજી વસ્તા નહીં આમ જો તો બે આયા બે ઠેકાણે મારા પપ્પાની બે લે હે ને મારા મમ્મીને એક સા દીધો આખો મોર પોગડ દે એક કેરામાં એક બે જણા કેરામ હમાઈ કોઈ દી હાનો હમાઈ કેમ એટલે એક દી એટલે કાતી એમ તમ જો હમાઈ જ નહીં એક કેરામાં હમાઈ જ જાય ને લે એટલે એમ કે એટલે લોટ કહે એટલે એમ
એવું કાટું હોય કે કેરમ કે એટલું બધા એટલી બધી જગ્યા ન જાય કામ કાંઈ ન જોઈએ એટલી બધી. એમનો કે આમાં એવું છે કે જો આ યુટ્યુબર ને જો બોલાય જાજુ જે જીરું ખેંચી ને તે કેટલા યુટ્યુબર ને બોલાવા એટલે છે ને જીરાનું પાથરે પાથરે બેસી જાય. હા બીજા યુટ્યુબર આવે કે ન આવે બાકી આ યુટ્યુબર તો આવશે જ. યુટ્યુબર નતા ત્યારે આવતા હતા ત્યારે તો દડો રમવા આવતા હતા અને હવે વિડીયો ઉતારવા આવે ને કામ કરવા આવે. તેર બાજવા બહુ આવતો બાજવા બહુ વસન કાકેરું બાજે નહીં હું ગોઈંદો બે બાજતા. હા એટલે શું અંગ્રેજી જ બોલી આંટી ને અંકલ ક્યાં અંકલ બીજું કઈ બોલતા જ બીજું કાંઈ આવડે જ નહીં. વસન કાકી એમ નતું અમે કીધું કોઈ કહેતા જ નતા અંકલ ને આંટી જ કહેવા મીંડા. હિન્દી કહેવાય. એમ મોહન ભણેલું એટલે આવે ને મોહનભાઈ ભણે ને ત્યારે અમને અંગ્રેજી લાગતું અમે ભણતા હતા અને સાયકલો લઈને આવતા હતા બપોરા પાણી કરીને કેરીઓ આંબામાં રેવા જ ન દે. મોઢું ધોરું કરવા હાટું ઓલું હે ને એવી માટી એક જણાએ સલાહ આપી હતી મોઢું ધોરું કરવા હાટું માટી મોઢે સોંપડી કીધું આપણે ધોરા થઈ જાય અને પછી કેરી આમ જો મોઢું ફાટે ને એવું કરી નાખ્યું. કેરી ખાતા હતા હું ગોઈંદે કોકે સગાયા એ કે આ ધોરું મોઢું થાય તમે બધા ખરી ધોઈને સોંપડી. ત્યારે બુદ્ધિ થોડીક ઓછી હતી અને અત્યારે વધી જાય. અત્યારે 4:15 વાગ્યા ને જીરું નીંદાઈ ગયું. હા જીરું નીંદી જીરું નીંદી નાખ્યું બધું નીંદી નહીં ઝડપ બહાર રાખી ઝડપ થોડુંક બાકી હતું ને. કેટલા દિવસથી નીંદું તું પરમ દી 1 જણા હતા ને કાલ આમ 100 જણા હતા એમાં બપોર પછી 1 જણો તૂટી ગયો. આમ તો હસો આવી ગયો તમારા પગનું કા હા એટલે હું મહેમાન આવ્યા તો બેસી ગયો પણ રસોઈ આવી ગયો એટલે પછી થઈ જાય ને એટલે નથી કોઈનું કોઈ નથી એનો ભગવાન છે. હા એટલે માણસ ખડે બીજા માણસ આવી જાય એટલે જીરું તો આપણું નીંદાઈ ગયું મોટું પેલા નીંદાઈ ગયું. કાકા કેવા લીધા કાકા ઘડી ખવારમાં ખારા થતા કે મારે દવા છાંટી છે ને ઘડી કે મારે ખાતર લેવા જવું છે ને 1 જણાની જરૂર હતી ને મેં કીધું હવે નીંદવા એકલા માથે બધું કામ હોય ને એટલે ખારા તો થાય. મગજ કામ ન પાછી કરે દવા છાંટવાની છે પણ હવે તો કાલે કરું કઈક વિચારી. ખાતરનો મેળ ન ખાધો ને એટલે પછી ટાઢા પડી ગયા અને પાણી આજ વારવાનું હતું નહીં નકર તો પાણી વારવાનું તો બસ થાય. હવે કાલ સમજી નિરાતે એક દવા છાંટશું અને એક ખાતર નાખ્યું અને પાણી વાર્યું. ખાતર નાખ હાલ હવે હે ને આ બધું કરે જાય ને જે કઈ કામ ટોરાનું ને બધું કરી. હાંજકના 6 વાગ્યા રીંગણું છે હાથમાં એ લેવા જ જવા છે. પારો મકાઈ વાટવા ગયા અત્યારે રહ્યું ને આમ બધા નાસ્તો કરીને આવ્યા છે બધા ખાય જામો થઈ ગયો તો જામો પડી ગયો. બધા દુકાન છે ને સાયકલ લઈને લઈ આવ્યા ભાગ. જો હું હતો અંજી વિમલ ને પેંજી 4 થી રહ્યા ને બધા દાદાનો લાયા હતા. કેટલું થઈ ગયું બધા નાસ્તો કરી લીધો અને અંજી વહી ગઈ સાયકલ ફેટાવ ને હું જાઉં હવે રીંગણા ગોતવા 2-3 લઈ આવું એટલે હવાઈ રહ્યું ને મારે શાક કરવા રીંગણાનું આપણે મનાભાઈની રીંગણી રહે ને લઈ આવી રીંગણા. હવે થોડીક પાંગરી ગઈ છે ને કરા પડ્યા ત્યારે ખાવામાં થઈ ગઈ બાંઠા જેવી. એક મારે રીંગણું ઉપાડવાનું એક પેંજીને ને એક નિખા આ ઓલો શું વિમલને 3 રીંગણા લઈ જવાના માન ઉપડશે કા દેખાય જો આ રહ્યું. ના હે ગુલાબી રહ્યા ને એ જો આમાં થાય નોન બાજુ કાંટા એ જાજા ન તોડતી 3-4 તો ઘણા મારે એકને જ કરવાનું. જો કેવા ગુલાબી બસ વિમા આવનો ગોતતો લાય 5 આખા ગોટ લીધા. હવે હાલા જાય ઘરે ને મારા મમ્મીની બધા વાસીદું કરે ને અંધારું થઈ ગયું. સુરત દાદા જો આથમી ગયા એમાં જો ચકેડી જેવું થઈ ગયું વૈશમાં ભમ ચકેડી ફરતી હોય એવું. આ વિમલ તોડીને આવ્યો જો એ જાજા નથી તોડવાના 5 તો અહીં તોડ લીધા. મેં 5 તોડ્યા 10 થઈ ગયા પૂરી નાખે 3 જ લઈ જવાના હતા. આ કાંટા જાજુ શાક થઈ જાય જો આ કાંટા વાળા ના બોલા 4 વાગવા હશે 7:30 વાગવા આવ્યા બરાબર 7:30 થોડીક વાર છે 7:40 જેવું થયું ને કરવા જશું દૂધ
ને બાપા જ્યાં કણે બેઠા હે વારું બારું કરીને પછી અંદર જવાનું. કાં બાપા? વારું કરીને પછી અંદર ત્યાં લગી બહાર આવે કાયમ દૂધ ભરી આવું, થોડુંક છે ભરી આવું. કઢી ઠે કાંઈ વાંધો એ તો બાપા કહે છે કઢી ખાવી છે તો કહી દઉં. એ ખીચડી રોટલા કરે ને ખીચડીમાં થોડીક કઢી પહેરવી, કઢી કરી નાખી હો. બાપાને કઢી ખાવી, બહુ ખાટી ન કરાય સમજાણું, મોરી સાઈઝ ની થોડીક કરે. શું શું ખૂણામાં પડ્યું? ગેસ નો બાટલો એમ કોટ ફાઈલ ને ગેસ નો બાટલો એ અત્યારે વારું કરીને વેલા આવી તો ટાઈમ મળશે જાય નકર કાલ બાપા ટાઈમ ના કાલ ફર્યા હાલે ને હવે આમથી હવે તો અહીંયા જ નથી રસોઈ કરતો તો પછી તો બીજું શું હોય તો કઢી થોડીક બનાવી નાખજો ભોયલા વગર તો હું આવીને પાછો ઉપાડીશ. ના તારે કરવાનું ના કરી નાખજો. હાલો તો આપણે દૂધ ભરી આવી પછી મળી. ત્યાં જો દૂધ ભરવા કે જાવ તો ત્યાં અત્યારે દિવાળી ચાલુ થઈ કે આપી દે અત્યારે દિવાળી હે અત્યારે દિવાળી ઉપાડી જો એટલે અત્યારે દિવાળી આવે હે હા હા લે આયન ભાઈ હેપી હેપી આવી દિવાળી આવી હે હેપી દિવાળી આવી હે કે હેપી દિવાળી હે દેવનસિંહ હેપી હેપી કરતી તા દી આવી શું લાય બે દાણા બસ લે એક એક પર બસ 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 સિંગ દે થઈ જો સિંગ દેતી સિંગ. અત્યારે આપણે ફાઇનલી દૂધ કરીને વેવા આ બાજુ જો કઈને જી હતી બાપા કઢી પણ કમ્પ્લીટ થઈ જાય. બાપા ખાય છે અમે ખાઈશું બધા. પાકી નથી કરી હો કાશી કરી હાલે હાલે તમને પણ લોટ રહ્યો ઘરે હલવાઈ જાય ખબર છે અહીં હલવાઈ જાય મને કાંઈ નથી હલવાતું. આપણે એમ કેમ પાકી કઢી પાકી ને કાશી કઢી કરીએ મને ખાવાની મજા આવે. એકલાસ બની હો પણ જો તો કલર તો જો આવે ને. હવે દૂધ ગરમ કરવાનું બાપાને આવી બની છે કઢી સારી બની હવે દૂધ કરી નાખે ગરમ બાપા હારું પછી ના ના રેડી ના જ પાડો વારી પડે કઢી ન સારી આવે હારી 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 સારી તમારી છે પણ શેટી એ એક જ છે એક જ છે હારી. હાલો હવે ને દૂધ ગરમ કરી નાખ દીવા અગરબત્તી કરી વાર્યું બધું બાપાના ટીકડી ક્યારે દે વારું કરી બોકું અત્યારે લાવ્યો 30 વાળી તાણ એમ કહેતો પાના કેવા પાકા હે ને હાલે કેટલા હનુમાન પાના કેટલા આવે લખેલા નહીં લખેલા કાંઈ આવે ગાવો માર પાસે વાહેરી નક લખેલા આવે. હાલો વારું કરશું. આંજી બેન ફોન જોવે છે હી વારી ફોન મેલ હાલ બસ આ બાર પાસ દો હે હે તું એમ કેસ મારે જો બસ જો ઘડી કાંઈ વાંધો નથી.